નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હવામાન વિભાગની ફરી એકવાર મોટી આગાહી। અંબાલાલ પટેલ મુજબ આવનારા 4 દિવસોમાં 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાનમાં વધારો થશે, તે પછી ફરી એકવાર તાપમાનમાં ઘટાડો નોંધાશે। તો 5 ફેબ્રુઆરી સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે અને કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં પણ વરસાદી છાંટા પડી શકે છે। તો 7 ફેબ્રુઆરીથી ફરી એકવાર ઠંડીમાં વધારો થશે, ત્યારે 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન પણ મજબૂત સિસ્ટમ આવશે, તેથી ફેબ્રુઆરી માસમાં વાતાવરણમાં પલટો આવતો રહેશે, તો તેથી બેવડી ઋતુનો અનુભવ પણ થઈ શકે છે। બીજા સૌથી મોટા સમાચાર, હિમવર્ષાનો કહેર, ઓરેન્જ એલર્ટ જાહેર। હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। હવાઈ ટ્રાફિક અને સામાન્ય જનજીવન પણ ખોરવાઈ ગયું છે। તો હિમાચલમાં 518 જેટલા રસ્તાઓ બ્લોક થયા છે। રાજ્યમાં 478 જેટલા ટ્રાન્સફોર્મર પણ ખરાબ થઈ ગયા છે અને 567 જેટલા પાણી પુરવઠા યોજના પણ ખોરવાઈ ગઈ છે। તો હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે। તો શિમલા સહિત રાજ્યના અનેક સ્થળોએ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો શ્રીનગર એરપોર્ટ ઉપર તમામ ફ્લાઇટોને પણ રદ કરાવી દેવામાં આવી છે। આગળના બીજા સૌથી મોટા સમાચાર, ઉત્તરાખંડ કેબિનેટે યુસીસીને આપી મંજૂરી। ઉત્તરાખંડ કેબિનેટે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ રિપોર્ટને મંજૂરી આપી દીધી છે। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી આવાસ ઉપર કેબિનેટની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો પહેલા મુખ્યમંત્રી ધામીની અધ્યક્ષતામાં દેશ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા યુસીસી ડ્રાફ્ટ ઉપર પહેલા ચર્ચાઓ કરવામાં આવી હતી, પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, ગૌતમ અદાણી અને ગુજરાતને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં મુન્દ્રામાં અદાણી ગ્રુપે વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ બનાવી રહ્યું છે। તો મળતી માહિતી અનુસાર આ પ્લાન્ટ ભારતની આયાત ઉપર નિર્ભરતા ઘટાડવામાં અને ઉર્જાના ફેરફારોમાં મદદરૂપ થશે। તો 1.2 મિલિયન US$ના રોકાણ સાથે આ પ્લાન્ટ બની રહ્યો છે। તે માર્ચના અંત સુધીમાં પ્રથમ તબક્કાનું સંચાલન શરૂ કરશે, ત્યારે 1 મિલિયન ટનની ક્ષમતા સાથે આ પ્લાન્ટમાં માર્ચ 2029 સુધીમાં સંપૂર્ણ પાયે કામગીરી શરૂ કરવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે, રાહુલ ગાંધીના ભાજપ ઉપર આકરા પ્રહારો। ઝારખંડમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન કહ્યું કે ભાજપ ખેડૂતો, મજૂરો અને યુવાનો સાથે અન્યાય કરી રહી છે। તો આર્થિક જ નહીં પરંતુ સામાજિક અન્યાય પણ થઈ રહ્યો છે। તો આદિવાસીઓની જમીન છીનવાઈ રહી છે, તેમને તેમનો અધિકાર અપાતો નથી, તો દલિતોને દબાવવામાં આવે છે। તો યાત્રા દરમિયાન અમે લોકો સાથે વાત કરી છે કે 7 થી 8 કલાક અમે લોકો સાથે વાત કરીએ છીએ, તો 15 થી 20 મિનિટ અમે અમારા વિચારો પણ રજૂ કરીએ છીએ। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે, ચિરાગ પટેલ ગઈકાલે ભાજપમાં જોડાયો। તો ગઈકાલે ખંભાતના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં સામેલ થયા છે। તો CR પાટીલે તેમને કેસરિયા ખેસ પહેરાવ્યો છે। તો ચિરાગ પટેલે થોડા સમય પહેલા જ રાજીનામું આપ્યું હતું। તો ચિરાગ પટેલ સહિત કોંગ્રેસના 2500 એટલે કે 2500 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે। તે દરમિયાન ચિરાગ પટેલે કહ્યું કે કોંગ્રેસ દિશાવિહીન છે અને કાંઈ લેવાનું નથી, તો ભૂલ સમજાય એટલે પરત ફર્યા છીએ। તો ચિરાગ પટેલ કોંગ્રેસનો જૂનો ચહેરો છે અને તેનો વ્યવસાય કોન્ટ્રાક્ટરનો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, કોંગ્રેસ નેતા જયરામ રમેશનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે અમે મમતા બેનર્જી માટે દરવાજો બંધ કર્યો નથી। તો કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ સિવાય પણ જણાવ્યું કે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે। તો મમતા બેનર્જી, અન્ય પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને કુલ 27 પક્ષોને સામેલ કરવામાં આવ્યા છે। તો આપણે આને લોકસભાની ચૂંટણીની નજરથી જોવું જોઈએ, તો વિધાનસભાની ચૂંટણીના પરિપ્રેક્ષ્યથી નહીં। તો અમે મમતા બેનર્જી માટે દરવાજો ક્યારેય પણ બંધ કર્યો નથી। ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે, BMC એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું 1327 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું। તો 43% જેટલી રકમ શહેરના વિકાસ માટે ખર્ચવામાં આવશે। તો ડ્રેનેજ, વોટર વર્કર્સ, બ્રિજ, સ્ટ્રીટ લાઇટ, સફાઈ સહિતના કામો માટે 666 કરોડ, એનિમલ્સ હોસ્ટેલ, ડોગ શેલ્ટર હોમ માટે 3 કરોડ અને સ્મશાનોમાં 50 લાખના ખર્ચે ગેસ સગડે, ત્યારે 24 કરોડના ખર્ચે બસ ચાર્જિંગ સ્ટેશન અને 60 કરોડના ખર્ચે સોલર પાર્ક, તો વિવિધ ફાયર સ્ટેશનો માટે 10 કરોડ, તો લાઇટ શેલ્ટર હોમ પાછળ 13 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે।
તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંગે મહત્વની જાહેરાત. તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે. તો લોકો હવે એક પણ રૂપિયો ખર્ચા વિના તેમના ધાબા ઉપર વીજળી ઉત્પન્ન કરી શકશે. તો કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી આર.કે. સિંહે આ માહિતી આપી છે. તો અગાઉ 40% સબસિડી મળતી હતી, તો હવે 60% જેટલી સબસિડી મળશે. તો બાકીની 40% રકમ લોકો લોન તરીકે લઈ પણ શકશે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. જીની અંતિમ તબક્કાના સમયપત્રકમાં કરાયો ફેરફાર. તો નેશનલ સ્ટેટ એજન્સીએ જીએનની મેન્સની પરીક્ષામાં સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. તો પરીક્ષા 4 થી 15 એપ્રિલની વચ્ચે યોજાય તેવી શક્યતા છે. તો સીબીએસઈએ પરીક્ષાને ધ્યાનમાં રાખીને શરૂઆતની તારીખોમાં ફેરફાર કર્યો છે. તો સંસ્થાએ જણાવ્યું કે 2 માર્ચ સુધી અરજી કરી શકાશે. તો જેમણે અગાઉ પણ એક સાથે 2 હપ્તા માટે અરજી કરી છે તેઓએ ફરીથી અરજી કરવાની જરૂર નથી તેમ પણ જણાવ્યું હતું. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, અબુધાબીના રણમાં બનેલા બીએપીએસના મંદિરની ખાસ ખાસિયત. તો અબુધાબીમાં બનેલા બીએપીએસના હિન્દુ મંદિરનું 14 ફેબ્રુઆરીએ પીએમ મોદી લોકાર્પણ કરી શકે છે. તો તેને અંતિમ રૂપ પણ અપાઈ રહ્યું છે. તો આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. તે ચારે બાજુ રેત વચ્ચે બન્યું છે. તે 700 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું છે, જે વર્ષો સુધી રામજી રહેશે. તો તેનું નિર્માણ 27 જેટલા એકરની જમીન ઉપર કરવામાં આવ્યું છે. તો મંદિર બનાવવા માટે રાજસ્થાનથી ખાસ અબુધાબીમાં ગુલાબી પથ્થરો પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા. મનરેગા યોજનાને લઈને રાહુલ ગાંધીના સવાલો. તો કોંગ્રેસે શરૂ કરેલી મનરેગા યોજના ગઈકાલે 18 વર્ષ પૂરા થવા ઉપર રાહુલ ગાંધીએ યોજનાના કેટલાક શ્રમિકો સાથે મુલાકાત પણ કરી હતી. ત્યારે તેમણે કહ્યું કે બંગાળમાં જે 76 લાખ પરિવારો આ યોજના ઉપર નભે છે, ત્યારે સરકારે બજેટ શૂન્ય કરી દીધું છે. તો છેલ્લા 2 વર્ષમાં શ્રમિકોને તેમના પૈસા પણ નથી મળ્યા. તો કેટલાક વર્ષોમાં દેશના 7 કરોડ શ્રમિકોને જોબ કાર્ડ રદ પણ કરી દેવામાં આવ્યા છે. તો 35% લોકોને મનરેગા યોજનામાંથી પણ બહાર કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યના 31 પીઆઈનું થયું પોસ્ટિંગ. ગુજરાતના 31 પીઆઈની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે, તેથી તેમણે નિમણૂક આપવામાં આવી છે. તેમનું વિવિધ જિલ્લાઓમાં પોસ્ટિંગ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે નવી ભરતીના 31 પીઆઈની 1 વર્ષની ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે તાલીમ પૂર્ણ થઈ છે. તેથી સીધી ભરતીથી પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે બિના હથિયારી વર્ગ 2ની જગ્યા ઉપર પસંદ થયેલા ઉમેદવારોની ફિલ્ડ તાલીમ પૂરી થઈ છે. તો તેમની ફિલ્ડ તાલીમના માટે જિલ્લાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા. પોલીસે કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો. જ્યાં દર્શક મિત્રો, કચ્છ જિલ્લાના ગાંધીધામમાંથી એસઓજી પોલીસની ટીમે ગાંધીધામ રેલવે સ્ટેશનની નજીકથી કોકેઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો રેડ દરમિયાન કુલવિંદરસિંહ જરદેવસિંહ નામના આરોપીની અટકાયત પણ કરવામાં આવી છે. તો કોકેઇનની કુલ કિંમત 23 લાખથી વધુની આંકવામાં આવી છે. તો પોલીસે મોબાઈલ સહિતના મુદ્દામાલ પણ કબજે કરીને વધુ તપાસ આગળ હાથ ધરી છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ઇલેક્ટ્રિક વાહનોનું ટ્રિપલ એન્જિન, રિન્યુએબલ એનર્જી અને સેમિકન્ડક્ટરના કાયાકલ્પને વેગ અપાશે. તો ભારત 2025 સુધીમાં $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનવાની ઈચ્છા ધરાવે છે. તો આ માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનો એટલે કે EV, રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક્સ મેન્યુફેક્ચરિંગ અને અન્ય ઉભરતા ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તો જે દેશના આર્થિક પરિદૃશ્યને બદલવાની ક્ષમતા ધરાવે છે. ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાના સભ્યો માટે બજેટ સત્રની પ્રક્રિયાને સંબંધિત વિવિધ પાસાઓને આવરી લેતી 1 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. તો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંસદીય કાર્યમંત્રી ઋષિકેશ પટેલે વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું હતું. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ₹29 પ્રતિ કિલોએ મળશે ચોખા. તો સરકારે ચોખાના ભાવ ઉપર લીધો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય. તો સરકારે તમામ ચોખા મિલોને અને વેપારીઓને ચોખાના સ્ટોક જાહેર કરવાનો નિર્દેશો આપ્યા છે. તો ખાદ્ય મંત્રાલયના પાટણની ચોખાના સ્ટોક જાહેર કરવાનો આદેશો કર્યા છે. તો આ સિવાય ઇન્ડિયન રાઈસ ઉપર પણ મોટા સમાચાર મળ્યા છે. તો સરકારે ચોખા ઉપર સ્ટોક લિમિટ લાદવાનું પણ વિચારશે. તો હકીકતમાં સરકારના તમામ પ્રયાસો છતાં ચોખાના ભાવમાં ઘટાડો થયો નથી. તેથી સરકારે હવે રાઈસ મિલના વેપારીઓના સ્ટોકનિસ્ટોને ચોખાનો સ્ટોક જાહેર કરવાની સૂચના આપી છે.
તો દર્શક મિત્રો, ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર જાણીએ તો ડીમેટના 100 કરોડ ખાતા ધારકો માટે ખાસ સમાચાર. તો સેબીએ આપી મોટી જાણકારી. તો 9.8 કરોડના ડીમેટ એકાઉન્ટ્સના ધારકોને નોમિનેશનની વિગતો ફાઇલ નથી કરી. તો સેબી દ્વારા 3 વખત સમય મર્યાદા લંબાવવામાં આવી છે. તો 9.51 કરોડ ખાતા ધારકોએ જોઈને નોમિનેશન ન કર્યું હોવાનું પણ પસંદ કર્યું છે. ત્યારે માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીએ મોટી માહિતી આપી છે. સેબીએ જણાવ્યું હતું કે 13.6 કરોડ ડીમેટ એકાઉન્ટ્સમાંથી 9.8 કરોડ ડીમેટ એકાઉન્ટ્સ એવા છે જેમણે હજુ સુધી તેમનું નોમિનેશનની વિગતો ફાઇલ કરી નથી.